છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અસલી નકલીના આક્ષેપો સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે। એવામાં મોડાસા શહેરના એક મકાનમાં નકલી સિંચાઈની કચેરી ચાલતી હોવાના ધવલસિંહના આક્ષેપો બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ડીડીઓએ તપાસ સમિતિની રચના કરી છે। મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલી તિરુપતિ રાજ બંગલોઝના એક મકાનમાં નકલી સિંચાઈની કચેરી કાર્યરત છે એવા આક્ષેપ સાથે ગત 22 તારીખે ધવલસિંહ ઝાલાએ તિરુપતિ રાજ બંગલોના એક મકાનમાં જઈને તપાસ કરતા ત્યાં સિંચાઈ વિભાગના પૂર્વ અધિકારી અને હાલના કાર્યપાલક ઇજનેર ત્યાં એક મકાનમાં હતા અને તેમાંથી કોમ્પ્યુટર, કાચા બિલો, લેટરપેડ, જિલ્લાની સિંચાઈ વિભાગની પેટા કચેરીના લગભગ 50 જેટલા સિક્કા પણ મળી આવ્યા હતા। સમગ્ર બાબતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જિલ્લા કલેક્ટર અને પોલીસમાં જાણ કરતા તરત જ જિલ્લા કલેક્ટરે જિલ્લા પંચાયતના ડીડીઓને તપાસ અર્થે મોકલ્યા હતા અને ત્યાં જે સાહિત્ય હતું તે કોઈ સ્થિતિ હતી તે તમામનું પંચનામું કરી રોજકામ કરી સાહિત્ય સીલ કરીને જિલ્લા પંચાયત કચેરીએ લઈ જવાયા હતા। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ડીડીઓને તપાસ સમિતિ બનાવવાનું કહેતા ઇન્ચાર્જ ડીડીઓ RN કુંચારાએ કથિત નકલી કચેરી મામલે તપાસ સમિતિની રચના કરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા। નાયબ કાર્યપાલક ઇજનેરે અને હિસાબી વિભાગના કર્મચારીને આ સમિતિના સભ્ય બનાવ્યા। અન્ય એક કોમ્પ્યુટરના જાણકાર એવા કર્મચારીને પણ તપાસ સમિતિમાં સમાવેશ કરાવી કામકાજની શરૂઆત કરાવી હતી। ઇન્ચાર્જ ડીડીઓએ જણાવ્યું હતું કે આ તપાસ સમિતિ દ્વારા લવાયેલી તમામ સાહિત્યની 5 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ઉચ્ચ કક્ષાએ અહેવાલ સુપ્રત કરાશે અને જો આ તપાસ દરમિયાન કંઈ પણ તથ્ય બહાર આવશે તો ચોક્કસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ડીડીઓએ જણાવ્યું હતું। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।